વાત હવે રાજકોટની કરીએ। ધોરાજીમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ। સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો। છેલ્લા 5 થી 7 વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે તરસી રહેલા આશરે 400 થી 500 પરિવારોને દૂષિત પાણી મળતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। મહિલાઓએ હાથમાં ખાલી બેડા લઈ વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે ઉનાળાની ગરમીમાં 4 થી 5 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે, જેના કારણે નાના બાળકો અને પરિવારોમાં ભારે અસર પડી છે। પ્રદૂષિત પાણીથી ચામડીના રોગો અને ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે। અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। પાણી આવતું નથી, લાઈનો 2 વર્ષથી નાખી, આજ પાણી આવશે, કાલ આવશે, પાણી દેતું નથી। અમે લાઈનોમાં લાઈન નાખીને બેસી ગયા છે। તકલીફ તો અમારે પાણીની તકલીફ છે। અત્યારે અમારે 500 થી 600 અહીંયા મકાન છે, પાણી અમારે હાવ આવતું નથી અને અમારા નાના નાના બાળકોને મૂકીને 2 થી 3 કિલોમીટર અમારે હાલીને જવું પડે છે સાહેબ। જૂની પાઇપલાઇનમાં પાણી દેશથી પાણી પીધા જેવું નથી। નગરપાલિકાને રજૂઆત તો 4-5 વખત કરી આવ્યા છે, પણ નગરપાલિકા વાળા કાંઈ એટલે કાંઈ જવાબ દેતા નથી। સહાય નહીં મળે અને નહીં પાણીનું હરખું આવે તો અમે ગમે તે હડતાલ કરશી। સમાચારમાં વાત હવે જૂનાગઢે કરીએ। કેશોદમાં આધેડ પર દીપડાનો હુમલો। મગરવાડા ગામના વાડી વિસ્તારમાં ઘટના। આંબાના બગીચામાં કેરી વેરતા સમયે દીપડાએ હુમલો કર્યો। માથાના ભાગને આધેડની ઈજા પહોંચી છે। ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વન વિભાગનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે। દીપડાને પકડવા પાંજરા મુકાયા। આ ઘટનાથી ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાયો છે। વહેલી તકે દીપડાને પકડવાની માંગ। નર્મદા જિલ્લામાં કેળાની ખેતીમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે અને હવે અહીંના ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તક મળી। જિલ્લાના થરી ગામના એક ખેડૂત દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ મારફતે સ્થાનિક કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે। આ કેળા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં પહોંચાડવામાં આવે છે। ખાસ કરીને G9 કેવેન્ડિશ જાતના કેળાની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે। વિદેશી નિકાસથી ખેડૂતોને સીધો બમણો નફો મળી રહ્યો છે। હાલ ઉનાળામાં ભાવ લગભગ 230 રૂપિયા છે, ત્યાં આ સ્ટાર્ટઅપ ખેડૂતોને 50 થી 60 રૂપિયા વધારે ભાવ આપી રહ્યો છે, જેના કારણે નાના ખેડૂતોને પણ સીધો લાભ થયો છે। જિલ્લાના કેળાની વધતી વિદેશી માંગના કારણે હવે વધુ ખેડૂતો કેળાની ખેતી તરફ આગળ વધ્યા છે। જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ। સિરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે, તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ। તો એક પછી એક કરીને અત્યારે 500 ખેડૂતો છે અમારી જોડે। 3 રાજ્યોમાં ચાલે, ગુજરાત, મહારાષ્ટ્ર, એમપીમાં ચાલે છે આપણી કંપની અને સારો એવો ભાવ લોકોને મળે છે। A1 ક્વોલિટીનો માલ હોય છે અને દુબઈમાં જાય છે, ઓમાનમાં જાય છે, બહેરીનમાં જાય છે, બધા દેશોમાં 5-6 દેશોમાં જાય છે। વલસાડમાં બની ચોંકાવનારી ઘટના। રસ્તામાં સોનું વિખેરાયું હોવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોએ તે વીણવા માટે હોડ મચાવી। 4 કિલોમીટરના પટ્ટામાં લોકો કલાકો સુધી ઊંધા વળી સોનું વીણતા જોવા મળ્યા। સોના જેવી ચમકથી અંજાયા લોકો, લકટક્યા સોનાથી લલચાયા લોકો, એક અફવાથી રસ્તા પર આવી ગયા લોકો। વલસાડના નારગોલથી દમણ સુધીના કોસ્ટલ હાઈવે પર જો તમે પસાર થયા હોય તો કંઈક આવા દ્રશ્યો તમે પણ જોયા હશે, જ્યાં રસ્તાની બંને બાજુ તમને લોકો કંઈક શોધતા નજરે પડે છે। મહિલા હોય કે પુરુષો કે પછી બાળકો ભર તડકામાં ઊંધા વળી કંઈક શોધી રહ્યા છે। જ્યારે આ દ્રશ્યો આવતા જતા લોકોએ જોયા તો તેઓ પણ આ શોધમાં જોડાઈ ગયા કે બીજા લોકો શું શોધી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, વલસાડ જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ તેમને રસ્તા પર લાવી દીધા। વાત કંઈક એમ છે કે ઉમરગામથી દમણ રોડ ઉપર હાઈવે પર સોનું વિખેરાયું હોવાની અફવા ફેલાઈ ગઈ, જે બાદ વાયુ વેગે આ વાત ફેલાઈ અને લોકો સોનું શોધવા માટે જોતરાઈ ગયા। આજરોજ વહેલી સવારથી નારગોલ દમણ હાઈવે ઉપર અલગ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું। એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, એમાંથી સોનેરી ટુકડા, નાના નાના ટુકડા ક્રશ રસ્તા ઉપર વિખરાયા। આ કચરો ટેમ્પામાંથી છેક નારગોલથી લઈને મરોલી સુધી પડેલો। એ ચમકીલો હોય, લોકો એને સોનું માની લીધું।
આ વિસ્તારના અગ્રણીઓના મતે સવારે નારગોલથી દમણ જતા કોસ્ટલ હાઈવે પરથી પસાર થતા કોઈ વાહનમાંથી પીળી ધાતુના ટુકડાઓ રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જે બાદ કોસ્ટલ હાઈવે પર ઠેર ઠેર આ રીતે લોકો સાવરણા અને અન્ય વસ્તુ લઈને હાઈવેની સાફ સફાઈ કરવા લાગ્યા અને વિખેરાયેલા ધાતુના પીળા ટુકડાઓને શોધતા નજરે પડ્યા. આમ દિવસભર આવા દ્રશ્યો જોવા મળ્યા, પણ ચોંકાવનારી વાત એ છે કે લોકો જેને સોનું કે પિત્તળ સમજતા હતા તે સોનું કે પિત્તળ નહીં પરંતુ અન્ય કોઈક ધાતુના ટુકડા હતા. સ્થાનિકો મુજબ આ પીળી ધાતુનું સ્ક્રેપ હોવાનું મનાઈ રહ્યું છે. એ ચમકીલો હોય, લોકો એને સોનું માની લીધું, કોઈ એને કોપર માની લીધું, તો એને વેચીને પૈસા કમાવાની લાલચે કેટલાક સ્થાનિક લોકો સવારથી રસ્તા ઉપર ઝાડુ કે અન્ય સાધનથી એને એકત્રિત કરીને આ ભંગાર ઉચકવાનું જોખમમાં રસ્તાઓ પર કાર્ય કરી રહ્યા છે. સમગ્ર લગભગ 3 થી 4 કિલોમીટર ઉપર લોકો આજે આ સ્ક્રેપ વંટા નજરે પડી રહ્યા છે. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે અફવાને કાન નથી હોતા, જેનો મતલબ એ છે કે અફવા સત્યતા કે પુરાવા વગર ફેલાય છે. અહીં પણ એવું જ જોવા મળ્યું. લોકો જોયા જાણ્યા વગર આ ધાતુને સોનું સમજી બેઠા, કારણ કે સોનું પણ લાખોના ભાવમાં છે ને ત્યારે જો તે આ રીતે મળી જતું હોય તો લોકોને પણ ચાંદી થઈ જાય. જો કે ભર તડકામાં પરસેવો પાડવો અને રસ્તા વચ્ચેથી સોનાના નાના નાના કણની આ લાલચ અને મહેનત એળે ગઈ છે. સોનું શોધતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું કે દમણથી કોપર વાયરનો સ્ક્રેપ ભરી અને એક ટ્રક છે ઉમરગામ જીઆઈડીસીમાં જઈ રહી હતી. આ દરમિયાન વચ્ચે છે પોલીસે રોકી અને તેમાં તપાસ કરતા કોપરનો સ્ક્રેપ ભરેલા કોથળામાં કાણું પડી ગયું હતું. આથી આ કોથળામાં પડેલા કાણામાંથી કોપરના સ્ક્રેપના છે જે ટુકડા છે એ દમણથી લઈ અને ઉમરગામ સુધી છે એ કોસ્ટલ હાઈવે પર વિખેરાયા હતા. એને લોકો સોનું સમજી અને છે એને શોધવા માટે દોડધામ કરી હતી. જોકે ત્યારબાદ માલુમ પડ્યું કે આ ચમકતું છે સોનું નહીં પરંતુ કોપરનો સ્ક્રેપ હોવાનું જાણવા મળ્યું હતું. કહેવાય છે કે દરેક ચમકતી પીળી ધાતુ છે, સોનું નહીં, ક્યારેક કોપર પણ નીકળી શકે છે. માટે જ કહીએ છીએ, અફવામાં ન આવો, પોતાની અક્કલ લગાવો. અન્ય અહેવાલ પર નજર કરી. અમરેલીમાં કેસરી સિંહ કરી રહ્યા છે કેસરની વાડીઓની રક્ષા. જે હા, સાંભળીને નવાઈ લાગશે પણ વાત સાચી છે. તેઓ માણસો વચ્ચે આ જ વાડીમાં રહે છે, દિવસે આરામ કરે છે ને રાત્રે બગીચાની ચોકી. જો કે સિંહના રખોપાથી અહીં ખેડૂતોમાં પણ ખુશી છે. જાણો કેમ. માણસ નહીં, અહીં સાવજ કરે છે વાડીના રખોપા. કેસરી સિંહ જે પાણી પીવે તેનાથી થાય છે કેસર કેરીનું સિંચન. સામાન્ય રીતે આંબાના બગીચામાં રખેવાળી માટે માણસો રાખવામાં આવતા હોય છે અથવા તો મોંઘી દાટ વાડ કરવામાં આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતા હોય? જી હા, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં તો કંઈક આવો જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં સ્વાદિષ્ટ કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ ગાર્ડ નહીં પણ સિંહ પરિવાર કરી રહ્યો છે. અને માટે જ કહી શકાય કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં કુદરતનો આ અદ્ભુત નજારો પણ જોવા મળે છે. આમ તો અમરેલીનો આ વિસ્તાર કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યો છે, પરંતુ આ સુગંધ વચ્ચે ગીરના રાજાની ગર્જના પણ સંભળાઈ રહી છે. ઝર ગામની સીમમાં આવેલી આંબાવાડીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. એક સિંહણ અને તેના 3 પાઠડા આ આંબાવાડીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે, એ પણ પોતાની મરજીથી. અહીં દિવસે જ્યારે ખેડૂતોની અવરજવર હોય છે ત્યારે આ સિંહ આરામ ફરમાવે છે, પરંતુ રાત્રે આ સિંહ રાત જગો કરે છે, બગીચાની ચોકી કરે છે, જેના પરિણામે આ ખેડૂતોએ જાગવું નથી પડતું. 20 વીઘાનો બગીચો છે ઝર ગામની અંદર અને સિંહ વિશે સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે. પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે. સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી. સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે. આમ તો સાવજને જોઈ કોઈ પણ ડરી જાય, પરંતુ અહીંના લોકો અને ખેડૂતો ડરતા નથી, કારણ કે આ સાવજ તેમના માટે લાભકારી છે. સાવજોની હાજરીથી અહીં અન્ય પશુઓ ફરકતા નથી, એટલે કે સિંહોની હાજરીના કારણે જંગલી જાનવરોનો ત્રાસ પણ ઘટ્યો છે, જેથી કુલ મળી પાકને પણ લાભ થાય છે. માનવ અને વન્યજીવ વચ્ચેનું આ અનોખું સહ અસ્તિત્વ આ વિસ્તારમાં કુદરતના સુંદર સંતુલનનું ઉદાહરણ બની ચૂક્યું છે. આ સિંહો છે એ
અંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે. સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે. એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ. કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ